Hey guys, welcome to my channel. Today we will discussing about previous year question solution P block elements. આજે આપણે પાર્ટ 2 જોશું. જે પણ કાંઈ MCQ છે નીટની એક્ઝામના બાકી રહ્યા છે તે આજે આપણે સોલ્વ કરીશું. પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્યુશનનો મતલબ એક જ છે કે દરેક વિદ્યાર્થીઓને વધારેમાં વધારે પ્રેક્ટિસ થાય અને આ ચેપ્ટર થોડુંક લેન્ધી છે એટલા માટે દરેક વિદ્યાર્થીઓને કોન્ફિડન્સ આવી જાય કે નીટમાં આવી રીતના સરળ એક્ઝામ છે, એક્ઝામમાં એવી રીતે ક્વેશ્ચન છે તે પૂછાય છે આ ચેપ્ટરના, જેથી સારામાં સારો સ્કોર છે આ ચેપ્ટરમાંથી આપણે કરી શકીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ડિસ્કસ કરીએ. 21 નીચેનામાંથી કઈ ગોઠવણીનો ક્રમ તેના સામે આપેલ ગુણધર્મને અનુસરતી નથી. એટલે કે અહીં તમને ગુણધર્મ આપ્યા છે બધા અલગ અલગ અને અહીં તેનો ગોઠવણીનો ક્રમ આપેલો છે. તો સૌથી પહેલા આપ્યું છે કે ફ્લોરાઇડ, હાઇડ્રોજન ફ્લોરાઇડની વાત કરી છે, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ અને હાઇડ્રોજન આયોડાઇડ. એટલે કે ટૂંકમાં આપણને અહીં હાઇડ્રોજન હેલાઇડની વાત કરેલી છે. ઉપરથી નીચે તરફ જતા એસિડિક પ્રબળતા વધે એવો ક્રમ દર્શાવે છે. તો અહીં આપણે ડિસ્કસ કરીએ. HF, ત્યાર પછી HCl, HBr અને HI. તો ઉપરથી નીચે તરફ જતા આપણને ખ્યાલ છે કે કદ વધે છે. તો અહીં આયોડિનનું કદ છે સૌથી મોટું છે, જ્યારે ફ્લોરિનનું કદ નાનું છે. બ્રાયતમ કોષમાં ઇલેક્ટ્રોન્સ પણ રહેલા છે, આપણને ખ્યાલ છે કે 6 ઇલેક્ટ્રોન્સ હશે. ઓકે, બીજી વસ્તુ ઇમ્પોર્ટન્સ એ છે કે હવે આ બંધ છે તે ખૂબ જ નિર્બળ બની જશે, એટલે હાઇડ્રોજન સરળતાથી દાન આપી દેશે, એટલા માટે આની પ્રબળતા સૌથી વધુ. ઓકે, કારણ કે હાઇડ્રોજન બંધ દેવાની જે ક્ષમતા છે સરળતાથી તૂટશે કોનો? તો કે આયોડિનનો. એટલા માટે તેની એસિડિક પ્રબળતા જોઈએ તો સૌથી વધુ છે. તો ક્રમ આપણે જોઈએ તો HF કરતા HCl વધારે, HCl કરતા HBr, HBr કરતા HI નો વધારે. તો ઓપ્શન એ ઇઝ અ કરેક્ટ, એટલે કે પહેલું વિધાન છે તે સાચું છે. બીજું જોઈએ તો H2O H2S, અહીં Ka બરાબર, અહીં ખાસ ધ્યાન રાખજો, જો pKa બરાબર, pK નો વધતો ક્રમ છે જે અટવાડી દે એમ છે. ચલો અહીં જોઈએ H2O, H2S, H2Se અને H2Te. ઓકે, હવે આપણે જોયું કે ઉપરથી નીચે તરફ જતા કદ વધી રહ્યું છે, તો એસિડિક પ્રબળતા પણ વધતી હશે, કારણ કે અહીંથી હાઇડ્રોજન બંધ છે, આપણે સરળતાથી દાન કરી શકશું. એટલા માટે એસિડિક પ્રબળતા આની સૌથી વધુ હશે. બિલકુલ સાચું. એટલે કે K નું મૂલ્ય તમે જુઓ, Ka ખાલી કહું છું, તો K નું મૂલ્ય H2Te નું સૌથી વધુ હશે. બરાબર, ઉપરથી નીચે તરફ જતા K નું મૂલ્ય વધતું હશે. પરંતુ આપણને અહીં શું પૂછ્યું છે? pKa. બરાબર, pKa યાદ જ હશે કે -10 ગ્રામ Ka આવે, એટલા માટે આનાથી ઉલટો ક્રમ થઈ જશે અને H2O છે એની pKa નું મૂલ્ય છે સૌથી વધુ થઈ જશે. બરાબર, આવી રીતે ક્રમ થશે આખો. H2O છે, ત્યાર પછી તમે જોશો તો H2S, H2Se અને H2Te, કારણ કે અહીં આપણને ક્રમ પૂછ્યો છે pKa. ઓકે, ખાસ ધ્યાન રાખજો, આવી રીતે pKa છે નાની અમથા સ્મોલમાં આપી દીધેલો છે, જેથી આપણને ખ્યાલ પણ ના આવે. બરાબર, તો તમે જુઓ તો H2O છે તેનું pKa નું મૂલ્ય સૌથી વધુ છે, પરંતુ અહીંયા આપણને જુઓ Ka નો વધતો ક્રમ આપી દીધો છે. બિલકુલ રોંગ આન્સર છે આ. બરાબર, તો અનુસરતો નથી, એટલે ઓપ્શન બી તો આપણો કરેક્ટ થઈ ગયો. બરાબર, હવે તમારે શું કરવાનું છે કે જો તમને કોન્ફિડન્સ આવી જાય તો નીટની એક્ઝામમાં પછી આગળના ક્વેશ્ચનમાં તમારે સોલ્યુશનમાં વયું જવાનું છે. પરંતુ આપણે તો અહીં ડિસ્કસ કરીશું, પરંતુ આપણો ખોટો ટાઈમ બગડે નહીં પેપરમાં, એટલા માટે તમારે નેક્સ્ટ ક્વેશ્ચનમાં વયું જવાનું, જો તમને પૂરેપૂરો કોન્ફિડન્સ હોય તો. ત્યાર પછી તમે જુઓ તો NH3PH3, બરાબર, એટલે કે ટૂંકમાં અહીં હાઇડ્રાઇડની વાત કરવામાં આવી છે. તો ઉપરથી નીચે તરફ જતા એસિડિક ગુણ વધે. ઓકે, તો આપણે એનો ક્રમ અહીં જોઈએ. બરાબર, નાઇટ્રોજન હાઇડ્રાઇડ છે, PH3 છે, ASH3 અને SBH3. ચાલો ઉપરથી નીચે તરફ જતા તમે જોશો સિમ્પલ, તો કદ તો વધવાનો જ છે. બરાબર, કદનો ક્રમ વધશે તો અહીંયા હાઇડ્રોજન છે એ સરળતાથી દાન કરી શકશે, એટલા માટે ઉપરથી નીચે તરફ જતા એસિડિક ગુણ વધે. બરાબર, SPH3 ની સૌથી વધારે એસિડિક ગુણ.
વધારવાની ક્ષમતા છે. ત્યાર પછી જુઓ તો અહીંયા ડી ઓપ્શન તમે જુઓ તો CO2, SiO2, SnO2 અને PbO2 ઓક્સિડેશન કરતા વધે. ઓકે, હવે જો અહીંયા તે હું ડિસ્કસ કરી લઉં કે ઉપરથી નીચે તરફ જતા કદ વધે. શું વધે? કદ વધી રહ્યું છે. તો કદ વધશે તો અહીં PbO2 છે ઓક્સિડેશન કરતાનો મતલબ શું થયો કે પોતાનું તો રિડક્શન થાય. રિડક્શન થવું એટલે કે ઓક્સિજનનું શું થવું? દૂર થવું. તો જો કદ વધતું હોય તો સરળતાથી બંધ છે તે થોડોક નિર્બળ હોય એટલા માટે સરળતાથી ઓક્સિજન દાન કરી શકશે. એટલા માટે ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન કરતા તરીકે પણ પ્રબળતા છે એ વધે છે. તો ઓપ્શન ડી પણ કરેક્ટ છે, એટલે કે ઓપ્શન બી તે રાઈટ રહેશે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ તો 22 આપેલ પૈકી કયો એસિડ સૌથી પ્રબળ એસિડ છે? પ્રબળ પૂછ્યો છે. તો પ્રબળ એસિડ ક્યારે બનશે કે ઓક્સિડેશન આંક જેનો સૌથી વધારે હશે. બરાબર, 2013ની એક્ઝામમાં ક્વેશ્ચન છે, પૂછાયેલો છે. તો ઓક્સિડેશન આંક જેટલો વધારે એટલી એની એસિડિક પ્રબળતા છે તે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે, એટલે વધારે હશે. તો અહીં HClO3 જુઓ, અહીં ક્લોરીન ઉપર 5 ઓક્સિડેશન અવસ્થા છે. અહીં તમે જુઓ તો 4 દુ 8 +1 એટલે કે અહીં +7 છે. બરાબર, ઓક્સિડેશન અવસ્થા તમને કેલ્ક્યુલેટ કરતા આવડે જ છે, બધા જાતે પણ કેલ્ક્યુલેશન કરી શકો છો. અહીં તમે જુઓ તો +6 એટલે કે અહીં +4 અને અહીં +6. તો સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થા અહીં જુઓ બીમાં છે +7, એટલા માટે ઓપ્શન બી છે તે રાઈટ થઈ જશે. ચાલો નેક્સ્ટ જોઈએ 23મો. નીચેનામાંથી કોને ગરમ કરતા ઓક્સિજન આપતો નથી? નીટ 2013ની એક્ઝામમાં ક્વેશ્ચન છે, પૂછાયેલો છે. ચલો અહીં તમે હીટિંગ આપશો એટલે અહીં આપણને ZnCl2 ઓક્સિજન છે મળશે. બરાબર, આપણે વાત કરી ચૂક્યા છીએ K2Cr2O7 પણ ઓક્સિજન મળશે. બરાબર, અહીં જુઓ NH4 મેં તમને કાલ જ કીધું હતું કે આ એમોનિયમ ડાયક્રોમેટ છે તે નાઇટ્રોજનની બનાવટ માટેનું, બરાબર, એનો એમોનિયમ ડાયક્રોમેટ છે તેનો યુઝ આપણે નાઇટ્રોજનની બનાવટમાં કરવામાં આવે છે. તો અહીં ઓક્સિજન તો આપશે નહીં. ઓકે, એટલા માટે ઓપ્શન સી તો આપણો રાઈટ છે. અને KClO3 બરાબર ક્લોરેટ, તો અહીં તે KClમાં છૂટવું પડશે અને ઓક્સિજન છે તે આપશે. તો બધા જ ઓક્સિજન આપશે. સી એક બરાબર એમોનિયમ ડાયક્રોમેટ છે તે નાઇટ્રોજનની બનાવટ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. નીચેના પૈકી કયો અણુ ધ્રુવીય અણુ છે? બરાબર, કોરિલેટેડ કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર કે કયો અણુ છે તે ધ્રુવીય અણુ પોલર આપણને પૂછ્યો છે. બરાબર, આ પણ ક્વેશ્ચન જુઓ નીટ 2013ની એક્ઝામમાં પૂછાયેલો છે, તો આપણે સોલ્વ કરી. ચાલો SF4 નું આપણે સંકરણ શોધીએ તો કેટલું થશે? આપણને ખ્યાલ છે કે સલ્ફરની બ્રાયતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન ફ્લોરિન છે, 7 ચોક બરાબર, 7 ઇલેક્ટ્રોન ફ્લોરિન 4 છે, તો 7 ચોક 28. તો 28 ને તમે 6 કરો બરાબર, તો આપણને અહીં 34 મળશે. એને ડિવાઈડ કરો 8 વડે તો 8 ચોક 32 અને એક આપણને લોન પેર મળશે. તો ટૂંકમાં સંકરણ તમે જુઓ તો શું થશે? sp3d ત્રિકોણીય દ્વિપિરામિડલ જોવા મળશે એનો આકાર. બરાબર, SF4. ચાલો SF4 આપણે આકાર દોરી, આવી રીતે જોવા મળશે. ઓકે, લોન પેર છે આવી રીતે. હવે આપણે તો આને કાઉન્ટ કરવાના નથી, તો આકાર તમે જુઓ તો એક પ્રકારનો ચીચવો આકાર થઈ જાય છે, પરંતુ આપણને તો અહીં ધ્રુવીય અણુની પૂછ્યું છે. બરાબર, તો ધ્રુવીય અણુને આપણે કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો દ્વિધ્રુવીય ચાક માત્રાને આધારે. તો દ્વિધ્રુવીય ચાક માત્રા આની આવી રીતે થશે. બરાબર, કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. હંમેશા દ્વિધ્રુવીય ચાક માત્રાનો જે પોઈન્ટ્સ છે તે પોઝિટિવથી નેગેટિવ તરફ જાય. તો સલ્ફર છે એની કરતાં વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધારે છે, એટલા માટે આવી રીતે બધી તરફ પોઈન્ટ્સ જશે. ઓકે, આવી રીતે. તો હવે તમે જુઓ તો એકબીજાને કેન્સલ થતા નથી ને એક પ્રકારનો આવડો આ જે પરમાણુ છે તે ધ્રુવીય બનશે. કેવો બનશે? કારણ કે આ દિશામાં જાય છે, ઉપરની દિશામાં જાય છે. બરાબર, ત્યાર પછી SiF4 ની વાત કરીએ. SiF4 બી MCQ. ચલો SiF4 સિલિકોન છે, બરાબર, ફ્લોરિન
ફ્લોરિન, કારણ કે મેક્સિમમ તે 4 બંધ બનાવી શકશે. તો જુઓ આવી રીતે ફ્લોરિન તરફ તેની ચાક માત્રાનો પોઈન્ટ્સ આવશે, એકબીજાને કેન્સલ કરશે. જુઓ ઉપર નીચે પણ કેન્સલ, તો આનો મ્યુ છે તે 0 આવી જશે, દ્વિધ્રુવીય ચાક માત્રા. એટલા માટે આ ધ્રુવીય અણુ નથી, અધ્રુવીય છે. બરાબર. ત્યાર પછી આપણે સી ઓપ્શન પણ જોઈએ, HCF4. તો HCF4 છે, ઝેનોનની બ્રાયટન કોષમાં 8 ઇલેક્ટ્રોન. તો કેટલા આવશે આપણને? 36. બરાબર. અને 2 લોન પેર. તો સંકરણ તમે જુઓ તો શું મળ્યું? sp3d2. તો sp3d2 નો આપણે આકાર છે એ દોરીએ. ચલો અહીં દોરું છું. ફ્લોરિન, ફ્લોરિન, ફ્લોરિન અને ફ્લોરિન. બરાબર. અહીં લોન પેર આવી જશે ઉપર નીચે. ચલો આવી રીતે લોન પેર તરફ પણ એનો ક્રમ છે દર્શાવવાનો રહેશે. બરાબર. દ્વિધ્રુવીય ચાક માત્રા તમે દર્શાવી દો. જો આ એક કેન્સલ, સામે કેન્સલ. બરાબર. આ પણ પોઈન્ટ કેન્સલ, સામે પણ પોઈન્ટ કેન્સલ, ઉપર નીચે પણ કેન્સલ થઈ જશે. તો આ પણ એક પ્રકારનો અધ્રુવીય છે. કેવો છે? અધ્રુવીય. હવે નેક્સ્ટ જોઈએ તો BF3. ઓકે, ચલો BF3 નું આપણે સ્ટ્રક્ચર છે ડાયરેક્ટ દોરીએ છીએ. ઓકે, તો ફ્લોરિન તરફ એની ચાક માત્રા દર્શાવશે આવી રીતે. હવે અહીં જુઓ તો આનો આખો પોઈન્ટ આ તરફ થાય છે. બરાબર, ચાક માત્રા. અને આનો તમે જુઓ તો આ તરફ દિશામાં જાય છે. તો એકબીજાને પાછી કેન્સલ થઈ જશે. એટલે ઓપ્શન એ ઇઝ અ કરેક્ટ. SF4 જે છે તે એક પ્રકારનો ધ્રુવીય અણુ છે. તો આપણે આવી રીતે દ્વિધ્રુવીય ચાક માત્રાને આધારે આપણે નક્કી કરીએ. ત્યાર પછી ક્વેશ્ચન નેક્સ્ટ જુઓ તો ડાયપ્રોટિક એસિડની જલીય દ્રાવણમાં એસિડિકતાનો વધતો ક્રમ જણાવો. 2014ની એક્ઝામમાં આ ક્વેશ્ચન છે. ડાયપ્રોટિક એસિડ એટલે કે 2 હાઇડ્રોજન છે જોડાયેલા છે, 2 હાઇડ્રોજન છે તે ગુમાવી શકતા હશે. સિમ્પલ તમે જોશો તો અહીં આપણને સલ્ફર, બરાબર, ઓક્સિજન સમૂહની વાત કરવામાં આવી છે. સલ્ફર પછી કોણ આવે? સેલુરિયમ. અને ત્યાર પછી ટેલુરિયમ. તો ઉપરથી નીચે તરફ જતા કદ વધે. હવે કદ વધશે તો અહીં ટેલુરિયમ જે છે તેની સાથે આવી રીતે હાઇડ્રોજન જે જોડાયેલો હોય તે સરળતાથી બ્રેક થશે. તો એસિડિક પ્રબળતાનો ક્રમ તો વધવાનો જ છે. તો સિમ્પલ કે H2T સૌથી વધારે દર્શાવશે. ઓકે, તો H2T, H2AC એવો ઓપ્શન એ છે તે કરેક્ટ થશે. 26 તમે જુઓ તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે NO2 આ કેટલાક સમાન ગુણધર્મ ધરાવે છે. આપેલમાંથી કયો ગુણધર્મ એક ધરાવે છે જે બીજો નથી ધરાવતો? એટલે કે આપણે ડિફરન્ટ એનો જોવાનો છે. ચલો, રિડક્શન કરતા તરીકે સૌથી પહેલો એનો ગુણધર્મ છે બંને છે તે રિડક્શન કરતા તરીકે વર્તે છે. ઓકે, કારણ કે બંને છે તે ઓક્સિજન છે તે દાન કરી શકશે, આપી શકશે એટલા માટે. બીજી વસ્તુ પાણીમાં દ્રાવ્ય છે. આ પણ સાચું છે, આ પણ સાચું છે. ત્યાર પછી તમે જુઓ તો ખાદ્ય પદાર્થ પરિરક્ષક તરીકે, તો અહીંયા આપણે મેં વાત કરી હતી કે સલ્ફર ડાયોક્સાઇડ છે તેનો આપણે ખાદ્ય પદાર્થના પરિરક્ષક તરીકે યુઝ કરવામાં આવે છે, જ્યારે આનો યુઝ થતો નથી. એટલા માટે આ બંનેમાં એક ડિફરન્ટ થઈ ગયો. અને ખ્યાલ જ છે કે એસિડ વર્ષા માટે બંને જવાબદાર હોય છે, NO2 અને SO2. ઓકે, તો 26માં ઓપ્શન સી ઇઝ કરેક્ટ. 27 જોઈએ. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે? આપણે રોંગ વિધાન છે એ જોવાનું છે. ચલો, એ MCQ કે Cl2O7 એ પરક્લોરિક એસિડનો એનહાઇડ્રાઇડ છે. હવે પરક્લોરિક એસિડ એટલે કેવો એસિડ? પરક્લોરિક એસિડ એટલે કે કેવો? કારણ કે ClO4 ની વાત કરી હતી કે જ્યારે પણ HClO4 હોય તો પરક્લોરિક એસિડ થઈ ગયો. બરાબર. હવે તમે આની પ્રક્રિયા કરો તો આપણને અહીં પ્રાપ્ત થશે Cl2O7. અહીં 2 મોલ લઈ લેશો તો એક H2O છે તે છૂટું પડશે. એટલે કે ટૂંકમાં પરક્લોરિક એસિડનો એનહાઇડ્રાઇડ Cl2O7 છે. તો આપણને એમ જ કીધું છે કે Cl2O7 એ પરક્લોરિક એસિડનો એનહાઇડ્રાઇડ છે. તો ઓપ્શન એ ઇઝ અ કરેક્ટ. પછી O3 નો આકાર ફરી વખત પૂછાણો. કાલ જ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે O3 નો જે આકાર છે તે આવી રીતે એક પ્રકારનો કોણીય આકાર છે તે જોવા મળે છે. પછી સી જુઓ તો બી પણ કરેક્ટ. ONF અને O2N-. ઓકે, ONF
અને O2N માઇનસ સમ ઇલેક્ટ્રોનીય છે, એટલે કે સમાન ઇલેક્ટ્રોન હશે, તો એના પરમાણિક ક્રમાંકને આપણે જોવાના, બરાબર. ઓક્સિજનનો પરમાણિક ક્રમાંક 8, નાઇટ્રોજન 7, ફ્લોરિન 9. એવી રીતે અહીં ઓક્સિજન 2 છે, એટલે કે 8 દુ 16, નાઇટ્રોજન 7 અને 1. તો અહીં 24, કારણ કે 7 ને 1 8. અહીં તમે જુઓ, અહીં પણ કેટલા થશે? 24. તો સમ ઇલેક્ટ્રોનીય પણ છે, તો આપણો તો ઓપ્શન ડી જ હશે. જોઈએ, OF2 એ ફ્લોરિનનો ઓક્સાઇડ છે. અહીં ખાસ સમજો, ફ્લોરિન, બરાબર. એ વિધાન ઉપર આપવાનું છે વિધાન. ચલો, OF2 આપણને ખ્યાલ છે કે OF2 છે તે ઓક્સિજનનો ફ્લોરાઇડ છે. શું છે? ઓક્સિજનનો ફ્લોરાઇડ છે. તો આપણને અહીં શું કીધું છે કે ફ્લોરિનનો ઓક્સાઇડ છે, તો બિલકુલ રોંગ વિધાન છે, એટલે કે ઓપ્શન ડી ઇઝ અ કરેક્ટ. ચલો, 28. હાઇડ્રોજન હેલાઇડના ઉત્કલન બિંદુમાં નીચેના ક્રમમાં જુદાપણું જોવા મળે છે. HF, HI, HBr અને HCl, બરાબર, એનો ઘટતો ક્રમ આપેલો છે. અને હાઇડ્રોજન ફ્લોરાઇડના ઊંચા ઉત્કલન બિંદુ માટે શું સમજૂતી આપી શકાય? આપણે ટૂંકમાં ઊંચા ઉત્કલન બિંદુ માટેની સમજૂતી આપવાની છે. તો જુઓ, તો ઓપ્શન એ આપણે જોઈએ, બરાબર, કારણ કે HFની સૌથી વધારે ઉત્કલન બિંદુનો ક્રમ જોવા મળે છે. તો અહીં ફ્લોરિનની વિદ્યુત ઋણતા એ તે જ સમૂહના અન્ય તત્વો કરતાં ખૂબ જ વધુ છે. હવે આપણને ખ્યાલ છે કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, તો શું થઈ ગયું? બરાબર, પાકી સમજૂતી આપણે ન આપી શકાય. ઓકે, હવે HF અણુઓ વચ્ચે પ્રબળ હાઇડ્રોજન બંધ જોવા મળે છે. ચાલો, હવે HF બંધ છે, આપણને ખ્યાલ છે કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, એટલે બંધ પોતાની તરફ ખેંચે, એટલે નેગેટિવ ચાર્જ, અને હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ. હવે તે પાછો બંધ છે તે હાઇડ્રોજન સાથે બનાવશે, અને આ પ્રકારનો હાઇડ્રોજન બંધ છે તે બને છે. અને આપણને ખ્યાલ છે કે હાઇડ્રોજન બંધ છે તે ખૂબ જ મજબૂતાઈવાળા બંધ છે, તેને તોડવા ખૂબ જ મુશ્કેલ હોય છે. એટલા માટે આ તેની પાકી સમજૂતી આપણે આપી શકાય. સી પણ આપણે જોઈએ કે HF અણુની બંધ ઉર્જા એ અન્ય હાઇડ્રોજન હેલાઇડ કરતાં વધુ હોય છે. ઓકે, તેની બંધ ઉર્જાની વાત કરવામાં આવી છે, પરંતુ બંધ ઉર્જા છે તે ઉત્કલન બિંદુ સાથે કોઈ રિલેટેડ હોતો નથી. ફ્લોરિનમાં કેન્દ્રીય શિલ્ડિંગ અસર સૌથી વધુ ઘટે છે, જે HF અણુને ધ્રુવીય બનાવે છે. ધ્રુવીય અને ઉત્કલન બિંદુનું પણ આપણે રિલેટેડ ન કહી શકાય. તો ઓપ્શન છે, જેટલો પ્રબળ હાઇડ્રોજન બંધ એને તોડવો વધારે મુશ્કેલ, વધારે ગરમ કરવું પડશે, વધારે હીટ આપવી પડશે, તો ઉત્કલન બિંદુ પણ એનું વધશે. તો અહીં આપણે બી ઓપ્શન છે તે કરેક્ટ રહેશે. ચાલો, નેક્સ્ટ જોઈએ તો 29. H3PO2ના પ્રબળ રિડક્શન કરતાના સ્વભાવનું કારણ શું? બરાબર, ચાલો આપણે તેનું પહેલાં બંધારણ દોરવું જરૂરી છે. આપણને ખ્યાલ છે કે ડબલ બોન્ડ ઓક્સિજન સાથે જોડાયેલ હશે. હવે એક ઓક્સિજન વધ્યો, જુઓ, એક ડબલ બોન્ડથી જોડાઈ ગયો, તો એક તો OH બંધ બનાવશે, 3 હાઇડ્રોજન છે. ચાલો, હવે આ એક હાઇડ્રોજનનું દાન કરી શકે, બરાબર. તો અહીં તમે સિમ્પલ જોશો તો એક OH સમૂહ અને 2 pH બંધને કારણે તે પ્રબળ રિડક્શન કરતાના સ્વભાવનું કારણ છે. તો ઓપ્શન એ જ કરેક્ટ થઈ જશે, બરાબર. નીચે આપેલ ઓક્સો એસિડ પૈકી એસિડિક પ્રબળતાનો સાચો ઉતરતો ક્રમ જણાવો. ચલો, એસિડ પ્રબળતાની વાત કરી છે, એટલે કે તે આભારી છે ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક જેટલો વધુ એટલી એસિડિક પ્રબળતા વધુ. ચલો, પહેલું જ જોઈએ, HClO4 છે, અહીં +7 ઓક્સિડેશન અવસ્થા, +5, +3, અને અહીં -2 +1, એટલે કે +1. તો આ જ ક્રમ થઈ ગયો, જુઓ, ઉતરતો ક્રમ, બરાબર. તો ઓપ્શન એ ઇઝ અ કરેક્ટ થશે, કારણ કે HClO4 પર ક્લોરિક એસિડ, ઓકે, ક્લોરસ એસિડ અને હાઇપોક્લોરસ એસિડ, એવી રીતે ક્રમ રહેશે. નેક્સ્ટ જોઈએ, હેલોજન અણુ બંધ વિયોજન એન્થાલ્પી માટે કયો ક્રમ છે તે સાચો છે? હવે આપણને અહીં વાત કરી છે કે બંધ વિયોજન એન્થાલ્પીની, એટલે કે બંધ તોડવા માટેની એન્થાલ્પી. તો આપણે જોઈએ, અહીં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન હેલોજન સમૂહની વાત કરેલી છે, F2Cl2, Br2 અને I2. આપણને ખ્યાલ છે કે ફ્લોરિન, ચાલો એનું સ્ટ્રક્ચર હું તમને થોડુંક અહીંયા ડ્રો કરીને સમજાવું. ફ્લોરિનનું કદ ખૂબ જ નાનું છે અને બ્રાયતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન્સ છે. આવી રીતે 6 ઇલેક્ટ્રોન રહેલા છે. હવે ખૂબ જ અપાકર્ષણ થશે, કારણ કે કદ નાનું અને બ્રાયતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન, એટલે અપાકર્ષણ ખૂબ જ વધશે.
અપાકર્ષણ વધશે તો આ બંધ છે હવે આવી રીતે દૂર ધકેલાઈ જશે. ઓકે, તો બંધ છે તે દૂર વયો જશે, તો આ છે તે નિર્બળતાથી તૂટી જશે. તો આપણને અહીં બંધ વિયોજન એન્થાલ્પી કીધી છે સૌથી. હવે ક્લોરીન, બરાબર, કદ હવે થોડુંક વધી ગયું. પછી બ્રોમિનનું પણ થોડુંક કદ વધે એટલે અપાકર્ષણ ઓછું થઈ જાય. અને આયોડિનનું કદ તો ખૂબ જ વધારે છે, બરાબર. બ્રાયટમ કોષમાં ઇલેક્ટ્રોન્સ તો રહેલા છે, તો આ બંધ તો સૌથી નિર્બળતાથી તૂટશે. એટલે આપણે જોઈએ તો I2 છેલ્લે આવશે, બરાબર, કારણ કે સૌથી ઓછી બંધ વિયોજન એન્થાલ્પી ધરાવશે. ત્યાર પછી ફ્લોરિન આવી જશે, પછી બ્રોમિન અને ક્લોરિન. તો આખો આ રીતનો ક્રમ રહેશે. તો Cl2, સોરી, અહીં Cl2 વધારે આવશે, પણ મિસ્ટેક થઈ ગઈ, બરાબર. આયોડિન છે એની બંધ વિયોજન એન્થાલ્પી સૌથી ઓછી, અને ફ્લોરિનમાં અપાકર્ષણ કારણે થોડોક બંધ છે તે દૂર જશે. તો ત્યાર પછી આયોડિન પછી ફ્લોરિન પછી બ્રોમિન અને સૌથી વધારે ક્લોરિન હશે. તો એવું એક્ઝામ્પલ ગોતો. ઓકે, બી ઇઝ અ કરેક્ટ. ચલો નેક્સ્ટ જોઈએ તો આકારની તો આપણે એક અલગથી વિડીયો લેક્ચર્સ બનાવેલો છે, બરાબર. ચલો XCF6 નો આકાર શું હશે? XCF6, ચલો આપણે આનો આકાર દોરવા માટે આપણે એનું પહેલા સંકરણ શોધવું પડશે. તો XCF6 નું સંકરણ શું થશે? ચલો અહીં જ જોઈએ. સંકરણ છે 8, ફ્લોરિન 7 છક 42, 42 ને 8 કેટલા થાય? 48. તો 8 છક 48, બરાબર. તો XC નો આપણે આકાર દોરીએ. અહીં સોરી 50 આવશે, બરાબર. 42 ને 8 50, તો એક લોન પેર પણ મળશે. તો સંકરણ આવી રીતે થશે ને એનું, બરાબર. sp3d3. ઓકે, 6 3 6 અને 7 છે ને. તો અહીં સિમ્પલ તમે જુઓ તો આવી રીતે અષ્ટફલક્ય તો બની ગયો. હવે લોન પેરને આપણે ક્યાં સમાડીશું? તો લોન પેરને આપણે આવી રીતે વચમાં મૂકી દઈશું અને એક પ્રકારનો વિકૃત અષ્ટફલક્ય. શું નામ બનશે? ખાસ ધ્યાન રાખજો, વિકૃત અષ્ટફલક્ય. તો XCF6 છે એમાં એ જ આવશે, વિકૃત અષ્ટફલક્ય. XCO3 નો આપણે આકાર છે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આવી રીતે થાય છે, બરાબર. આવી રીતે જોવા મળે છે અને એક પ્રકારનો પિરામિડલ આકાર જોવા મળે છે. કેવો જોવા મળે છે? પિરામિડલ આકાર છે. એટલે કે sp3 સંકરણ હશે તો એનો આકાર છે આવી રીતે જોવા મળશે, બરાબર. તો 6, હજી એક લોન પેર છે આવી રીતે. તો તમે જોશો તો આવી રીતે પિરામિડલ આકાર છે. તો બી માટે તો સી થઈ જશે. ચલો XCOF4 નો આકાર તમારે મને કોમેન્ટ બોક્સમાં બતાવવાનો છે અને XCF4 નો પણ આકાર, આ બંનેનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં બતાવવાનો છે અને આનો જવાબ પણ જણાવજો, બરાબર. જેથી તમે પણ પ્રેક્ટિસ કરો આકારની. કારણ કે તમે જુઓ NEET 2016ની એક્ઝામમાં ને હું તમને હજી આગળ આપણે જેમ જેમ જશું MCQમાં તેમાં ઘણી બધી વખત આ ક્વેશ્ચન છે આકાર રિલેટેડ પૂછાઈ ગયેલા છે. તો તમે સોલ્યુશન છે એ પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જણાવો. ચલો નેક્સ્ટ જોઈએ. આપેલા એસિડ પૈકી કયું વિધાન છે તે સાચું છે? ચલો, ફોસ્ફોનિક એસિડ એ ડાયપ્રોટિક એસિડ છે. ઓકે, અહીં એક તમારે ભૂલ છે તે કરેક્ટ કરવાની છે કે અહીં ફોસ્ફોનિક અને બંને બાજુ ફોસ્ફોનિક આપેલા છે. તો અહીં આપણે આને સુધારીને ફોસ્ફોનિક જે છે એની જગ્યાએ આપણે ફોસ્ફિનિક કરી નાખીશું, બરાબર. ઓકે, હવે આપણે સોલ્વ કરી. ચલો, ફોસ્ફોનિક એસિડ અને ફોસ્ફોનિક એસિડ, જુઓ અહીંયા આ જ મિસ્ટેક છે તે રહેલી છે કે બંને મોનોપ્રોટિક એસિડ. તો આ ઓપ્શન હું તમને ડાયરેક્ટ આનો જવાબ જ જણાવું, બરાબર, કારણ કે થોડીક ક્વેશ્ચનમાં મિસ્ટેક છે. ચલો, ફોસ્ફોનિક એસિડ છે, ફોસ્ફોનિક એસિડ એના બંધારણ આપણે દોરીએ. તો આનું બંધારણ જે H3PO3 થશે. અને જો ફોસ્ફિનિક એસિડ પૂછશે તો આનું બંધારણ થશે H3PO2, જેને આપણે હાઇપોફોસ્ફરસ એસિડ અને આનું ફોસ્ફરસ એસિડ કહી શકાય. તો હવે આનું બંધારણ દોરો. P ડબલ બોન્ડ O, બરાબર. હજી 2 OH અને 1 હાઇડ્રોજન. અહીં P ડબલ બોન્ડ O,
ઓકે, હવે એક જ OH અને 2 હાઇડ્રોજન રહેશે. ચલો, આ ડાયપ્રોટિક એસિડ છે કારણ કે 2 હાઇડ્રોજનનું દાન કરી શકે. જો ખાસ ધ્યાન રાખજો, વધારે વિદ્યુતઋણ તત્વ સાથે જોડાયેલ હોય, ઓક્સિજન સાથે જોડાયેલ છે, એટલા માટે આ 2 હાઇડ્રોજન દઈ શકે છે. કેમ આ હાઇડ્રોજન નહીં? કારણ કે ફોસ્ફરસ અને હાઇડ્રોજનની એપ્રોક્સિમેટલી સમાન વિદ્યુતઋણતા લેવામાં આવે છે, એટલે આ ડાયપ્રોટિક એસિડ થઈ ગયો. બરાબર. અને અહીંયા તમે જોશો તો એક જ H આપી શકશે, આ બંને નહીં આપી શકે કારણ કે ડાયરેક્ટલી ફોસ્ફરસ સાથે જોડાયેલા છે. જુઓ, ઓકે, તો આ એક પ્રકારનો મોનો થઈ ગયો. તો ઓપ્શન બી એવી રીતે આપણે સોલ્વ કરીશું. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. તો ફરી પાછા જુઓ, આકાર પૂછાયેલા છે. નીટ 2017ની એક્ઝામમાં ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલો છે કે આંતર હેલોજન સંયોજનો છે એ આપણે ડિસ્કસ કરી ચૂકેલા છીએ, તેને આકાર જણાવો. ચલો, XX' નો આકાર આપણે જણાવવાનો છે, એટલે કે આવી રીતે જોવા મળશે. બરાબર. તો તેનો આકાર છે. બરાબર. આપણને ખ્યાલ છે કે બ્રાયતમ કોષમાં આવી રીતે ઇલેક્ટ્રોન્સ રહેલા હોય તો રેખીય જોવા મળે. કેવો જોવા મળે? ડાયરેક્ટલી પછી તો તમને ખ્યાલ આવી જશે, રેખીય આકાર. XP3' નો આકાર તમે જોશો, ઓકે, તો તેનો આકાર તમને જોવા મળશે XP3 છે, કારણ કે ઝેનોનની બ્રાયતમ કોષમાં 7 ઇલેક્ટ્રોન રહેલા હોય આવી રીતે. બરાબર. તો એનો આકાર તમે જોશો તો T આકાર કેવો જોવા મળે છે? T આકાર આવી રીતે જોવા મળશે. બરાબર. તો બીજામાં પેલું XX5' નો આકાર તમને જોવા મળશે XS, બરાબર, -5 છે, તો તેનો તમને આકાર છે તે જોવા મળશે. જો તેનો આપણે આકાર જોવો હોય તો એક પ્રકારનો તેનું સંકરણ આપણે શોધવું હોય તો 7 અને 7 પંચા 35 ને 7 42, તો 7 છક 42 થશે. તો આનો આકાર તમે જુઓ તો SP3, પહેલા સંકરણ શોધીએ, 3 ને 1 4 D2, તો અષ્ટફલકીય આકાર એક પ્રકારનો પ્રાપ્ત થઈ શકે આપણને. ઓકે, SP3 D2. તો આવી રીતે પરમાણુ બધા જોડાયેલા છે અષ્ટફલકીયમાં, તો આપણને ખ્યાલ છે. બરાબર. X'. ચાલો, આવી રીતે હવે પિરામિડ પણ જોવા મળશે. તો જુઓ, એક પ્રકારનો ચોરસ મળે છે અને એની ઉપર પિરામિડલ, એટલે કે સમચોરસ પિરામિડલ તેનો આકાર હશે. XX-7 જે છે તેનો આકાર શું થશે? તો હવે પેન્ટાગોનલ બાયો પિરામિડ. તમે આ આકાર છે તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કે શું થશે, અને તમે ડ્રો પણ કરજો જેથી તમારે પ્રેક્ટિસ થાય. તો ઓપ્શન એ છે તે કરેક્ટ છે. ચલો, 35મું, હેલોજન માટે આપેલ વિધાનોમાંથી કયું સાચું નથી? કે બધા જ ફ્લોરિન ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. ચાલો, ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે આખા આવર્ત કોષ્ટકમાં વધુ છે, તો તે હંમેશા નેગેટિવ દર્શાવે. તો અહીં તો આપણને ધન ઓક્સિડેશન અવસ્થા કીધું છે, તો ઓપ્શન એ જ તે સાચું નથી. બરાબર. બાકીના તો હવે જોવાની જરૂર નથી, પરંતુ તો પણ જોઈ નાખીએ. બધા જ મોનોબેઝિક ઓક્સો એસિડ બનાવે છે. બરાબર. હવે આપણને અહીં વાત કરી છે હેલોજનની. બરાબર. જે હેલોજન જે છે એના ઓક્સો એસિડની વાત કરી છે, HOX. તો મોનોબેઝિક એસિડ તો બધા H+ તો દાન કરી જ શકવાના છે, એટલે બધા બનાવશે, તો સાચું છે આ પણ. ક્લોરિનની સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે. ફ્લોરિનની કેમ નહીં? કારણ કે તેમાં ઇલેક્ટ્રોન પેર રહેલા છે, નાનું કદ છે, તો ક્લોરિનની સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, અને બધા જ ઓક્સિડેશન કરતા પ્રક્રિયક છે, એટલે કે રિડક્શન કરતા તરીકે વર્તે, રિડક્શન તરીકે વર્તે. તો આ પણ સાચું છે. તો ઓપ્શન એ ઇઝ કરેક્ટ. હેબર વિધિ માટે એમોનિયાના 20 મોલનું ઉત્પાદન કરવા માટે હાઇડ્રોજન અણુના મોલની સંખ્યા જણાવો. ચલો, હેબર વિધિ N2, આખી બેલેન્સ પ્રક્રિયા બધાને યાદ જ હોવી જોઈએ કે 2NH3 બને. ઓકે, તો આ 2 મોલ એમોનિયા બને છે. તો અહીંથી સિમ્પલ કે આપણને 20 મોલનું એમોનિયાનું ઉત્પાદન કીધું છે, એટલે કે 3 મોલથી આપણને 3 મોલ હાઇડ્રોજનથી આપણને અહીં 2 મોલ એમોનિયા મળે છે. બરાબર. કારણ કે હાઇડ્રોજન અણુના મોલની સંખ્યાથી કીધું છે, તો હાઇડ્રોજન મોલની કેટલી સંખ્યા આપણે જોશે, તો આપણે અહીં એમોનિયાના કેટલા ઉત્પાદન કરવાનું છે? 20 મોલનું. ઓકે, તો આપણે આવી રીતે આનો જવાબ દઈએ કે 2 મોલ એમોનિયા માટે 3 મોલ હાઇડ્રોજનની જરૂર, તો 20 મોલ એમોનિયાના ઉત્પાદન માટે કેટલા હાઇડ્રોજનની જરૂર? તો ક્રોસમાં મલ્ટીપ્લાય થશે, 20 × 3/2, તો 60/2. બરાબર. ચેપ્ટર નંબર 1 ને રિલેટેડ છે, તો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. ચલો, ઝેનોન સંયોજનોને કોલમ 1 અને તેના બંધારણ કોલમ 2 સાથે યોગ્ય રીતે જોડો. ચલો, આનો જવાબ તો હવે આકારનો આપણે ઘણી બધી વખત ક્વેશ્ચન છે તે સોલ્વ કરેલા છે, તો તમારે આકાર છે મને આનો જવાબ છે. જો નીટ 2019ની એક્ઝામમાં ક્વેશ્ચન છે પૂછાઈ ગયેલો છે, એટલે કે દરેક વિદ્યાર્થી મિત્રો આની પ્રેક્ટિસ કરે, ખાસ કોમેન્ટ બોક્સમાં આન્સર બતાવો.
ચલો નેક્સ્ટ જોઈએ 38 H2E. અહીં E છે તે ઓક્સિજન, સલ્ફર, સેલ્યુરિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ એટલે કે ટૂંકમાં ઓક્સિજન સમૂહ છે. એનો ઉષ્મીય સ્થાયીતાનો સાચો ક્રમ કયો છે? ઓકે, તો અહીં તમે જુઓ H2O. ચાલો તેનો આકાર દોરીને હું તમને સમજાવું. ઓક્સિજન આવી રીતે છે, સલ્ફર અને છેલ્લું આપણે લઈ લઈએ હાઇડ્રોજન. બરાબર, વચમાં આવશે ઓલ્ડ સ્ટાઇલ છે ટીપો. ઓકે, ચલો તો હવે આપણે અહીંયા ઉષ્મીય સ્થાયીતાનું કદ નાનું છે, આનું કદ છે પોલોનિયમનું મોટું છે, એટલે આ હાઇડ્રોજન સરળતાથી બ્રેક થવાનું. મુશ્કેલીથી કયો તૂટશે? તો કે આ બંધ તૂટશે. બરાબર, મુશ્કેલીથી જેટલો તૂટશે એટલે કે આની સ્થાયીતા સૌથી વધુ હશે અને આની સ્થાયીતા સૌથી ઓછી હશે કારણ કે સરળતાથી તૂટી જાય છે. તો જુઓ તો ઓપ્શન બી કરેક્ટ છે કારણ કે પોલોનિયમ સૌથી છેલ્લું અને ઓક્સિજનની સૌથી વધારે સ્થાયીતા દર્શાવે છે. નેક્સ્ટ જોઈએ તો નીચેનામાંથી કયા જોડકા સાચા છે અને જોડકા જોડો. નીટ 2019ની એક્ઝામમાં આ પણ ક્વેશ્ચન, આ ચેપ્ટરમાંથી 3 ક્વેશ્ચન છે જો પૂછાય છે નીટની એક્ઝામમાં, તો આ ચેપ્ટર આપણા માટે ખૂબ જ મહત્વનું કહેવાય. ચાલો, શુદ્ધ નાઇટ્રોજન બનાવવા માટે આપણે કોની યુઝ કરતા હતા? કઈ પદ્ધતિ? ક્લોરિન, સલ્ફ્યુરિક એસિડ, એમોનિયા કે સોડિયમ એઝાઇડ? તો એઝાઇડ જ આવે. આપણે વાત કરી હતી એઝાઇડને આપણે N3- વડે દર્શાવવામાં આવે છે, તો અહીં સોડિયમ છે, એની ઉપર તો પોઝિટિવ ચાર્જ, તો ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખો તો આ બની ગઈ સોડિયમ એઝાઇડ. તો આમાંથી આપણે ડાયનાઇટ્રોજન છે તે શુદ્ધ બનાવી શકાય છે. હેબર વિધિ દ્વારા તો એમોનિયાનું ઉત્પાદન. થર્ડ, સંપર્ક વિધિ દ્વારા તો આપણે સલ્ફ્યુરિક એસિડ અને ડેકન વિધિ દ્વારા કોનું ઉત્પાદન છે? ક્લોરિન. તો એવો ઓપ્શન કયો છે કે પહેલામાં 4 આવે, ઓકે, બીજામાં સી. ઓકે, ચલો તો ડી ઇઝ કરેક્ટ. તો અહીં આપણા MCQ છે નીટ 2019માં લાસ્ટ યરના જે પણ કંઈ ક્વેશ્ચન છે તે પૂછાઈ ગયેલા છે તે આપણે એના સોલ્યુશન કર્યા જી અને નીટના. હવે આપણે જે લાસ્ટ લેક્ચર લેવાનો બાકી છે આ બ્લોકનો તે ભણીશું અને ત્યાર પછી વધારેમાં વધારે દરેક વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરે કારણ કે આ તમારા માટે NCERT બોર્ડ માટે પણ ખૂબ જ અગત્યના છે અને નીટની અને ઝીની એક્ઝામ માટે તો ખૂબ જ અગત્યના કહેવાય કારણ કે આમાંથી દર વર્ષે લાસ્ટ યરની એક્ઝામમાંથી 1 થી 2 ક્વેશ્ચન છે તે પૂછાઈ જતા હોય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરે, ખૂબ જ પ્રેક્ટિસ કરે અને સારામાં સારા માર્ક મેળવી શકે. થેન્ક યુ સો મચ અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન બટન દબાવો.